કેટલું આપણે આ 1 વીઘામાં મન ઉતરે? તો જોખ્યું નતું, ઊંચા કાપ્યું ને 70000 માં 78000 માં. હા બરાબર. નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે રિતિકાર ચોરસિયા. તે તમારું મીઠી લીમડીમાં ફરીથી એકવાર સ્વાગત છે. અને આજે ખેડૂત મિત્ર મારો પ્રિય હર્ષ મિત્ર, આજે એને હે ને આટલા દાડેથી હું વિડીયો ચડાવું છું ને ખેડૂત મિત્ર, એક મારો વિડીયો વાયરલ થયેલો જે કે સંદેશવડનો છે. મેં એ વિડીયોમાં ટાઇટલ એવો રાખ્યો છે, કેરા કરતાં સારી ખેતી મીઠી લીમડી. તે પછી મારા હર્ષભાઈએ મને એવું કીધું, મને કે ચલ રિતિક, મને તું યાર મીઠી લીમડીની આખી કહાની સંભળાય, મતલબ શું છે આ મીઠી લીમડી, એવી કઈ પાક છે નવી મીઠી લીમડી, એને બધું બતાવીશું ડિટેલમાં, અને પ્લસ તમને બી ખેડૂત મિત્ર બતાડીશ. જય માતાજી, જય શ્રી રામ. મારું નામ છે હર્ષ રાજેન્દ્રભાઈ ગોહેલ. મારા ઘરના બી પહેલેથી બહુ ખેતી કરતા આવ્યા છે, બધી તમાકુ છે, કેળા છે, વગેરે વગેરે. પણ આ મીઠી લીમડીનું મેં વ્લોગ બહુ જોયા રિતિકભાઈના, તો આજે મને ઈચ્છા થઈ, ફ્રી હતો ઘરે, તો મેં કીધું ચલ તું મને તારા મીઠી લીમડી વિશે બધું જણાય, તો મને ખબર પડે તો હું એ બી કરી શકું કે ચલ મીઠી લીમડીની હું ખેતી કરી શકું. તો એ મને આજે લઈ જાય છે એના ખેતરે અને બધું જણાવશે મીઠી લીમડીનું. હર્ષભાઈ, આપણું ખેતર નથી, આપણે એટલે બધાને ખેતી કરાઈએ છે. ઓકે, હા, તો ખબર પડી ગઈ. અને આપણે ખેડૂત મિત્ર, આપણે વિડીયોમાં હર્ષભાઈ ને તમારને સહેજે નર્વસ નહીં થવાનું. વિડીયો રેગ્યુલર તમે મારી જેવી રીતે મતલબ ભાઈબંધમાં વાત કરો છો ને એવી રીતે વાત કરો. આપણા ખેડૂત મિત્ર બી પ્રિયમ ભાઈબંધ જ છે બધા મારા, ખબર જ છે. તો કેમ કે મારા ઘણા ખેડૂત મિત્રના કોલ આવી ગયા છે, જુનાગઢથી, સુરતથી, ઘણા બધા. તે એ લોકો મને ખાલી કોલ જ કરે છે. હું તમને બધાને હજુ બી કહું છું ખેડૂત મિત્ર, તમે એકવાર અહીં આવો, એકવાર બધું મારા તો એકવાર જો ખેતી એવીથી કેવી છે મીઠી લીમડીનું પાક, અને બધું બહુ જ છે ડિટેલ. અને હર્ષભાઈ મને એક બીજો બી પ્રશ્ન કરતા હતા, પેલો તમે કંઈક વિડીયો મને કંઈક કહેતા હતા ને ખેડૂત મિત્ર વાળું, પેલું પૈસાવાળું કંઈક તમને નતા મને કાલ રાત્રે કહેતા હતા. એટલે તમે પેલું 800 રૂપિયા મણ ને તમે મને વિડીયોમાં જોયું હતું મેં. હા, તો એ તમે મને જણાવો કેવી રીતે એટલો મળી શકે? હા, મળી શકે ને હર્ષભાઈ. એનું કેવી રીતે થાય છે હું તમને હજુ બી કહી દઉં છું ખેડૂત મિત્ર. હું 10 રૂપિયા કિલોથી જ રોપાવું છું, બટ આ હર્ષભાઈ આપણે પેલા ખેડૂત મિત્રના ભાવથી, મતલબ ખેડૂત મિત્રના મોઢાથી સાંભળેલા ને, એ જાતે બોલતા હતા. હું તો નતો બોલતો હતો હર્ષભાઈ. તે આજે હે ને ખેડૂત મિત્ર, હું તમને અત્યારે કહી દઉં છું, મીઠી લીમડીનો ભાવ પહેલા મહિનાથી લઈને 12મા મહિનામાંથી લઈને 3જા મહિના સુધી બહુ જ ભાવ હોય છે, બહુ જ. કેમ એનું બી રીઝન કહી દઉં હર્ષભાઈ તમને. ત્યારે એનું મતલબ ઉત્પાદન બહુ ઓછું હોય, ગ્રોથ એની ત્યારે મતલબ શિયાળો આવી જાય ને તે ગ્રોથ બહુ ઓછું હોય હર્ષભાઈ, એટલે. અને ઉનાળો આવે ને તે તમારા 10 રૂપિયા કિલો કહે નહીં ગયા, 200 રૂપિયા મન કરીને હેડવાનું. અને 1 વીઘાની અંદર ને હર્ષભાઈ કમસે કમ 1 વીઘાની અંદર 150 થી 200 મન નીકળે છે મીઠી લીમડી. તમે એટલું ખ્યાલ રાખજો. 200 રૂપિયા મનથી અગર તમે ગણવા જશો ને હર્ષભાઈ, 1 વીઘામાં એક ફસલમાં, ખાલી તમને એક ફસલમાં 40,000 થી 50,000 રૂપિયાનો આવક રહેશે. 200 રૂપિયા કિલોથી હું કહું છું, 200 રૂપિયા મનથી. ઓકે ખેડૂત મિત્ર, તો ચલો પહેલા ડાયરેક્ટ આપણે હર્ષભાઈને ખેતરમાં જ લઈ જઈએ, જે કે નાપાડમાં આવ્યું છે. અને એક્ઝેક્ટલી કહું તો ખેડૂત મિત્ર 2001ની લીમડી છે. તો ચલો આપણે પહેલા હર્ષભાઈને તઈની લીમડી બતાડીએ, જૂની લીમડી, જે આજે 24 વર્ષ થવા આવે છે ખેડૂત મિત્ર. ઓકે, તો ચલો હવે ડાયરેક્ટ આપણે ખેતરમાં જઈશું હર્ષભાઈ. હા, ચલો. ખેડૂત મિત્ર, હવે અમે એક્ઝેક્ટલી નાપાડ પહોંચી ચૂક્યા છે. તે આપણે ચલો મારા મિત્રને બતાવીએ ખેતી. પહેલા 2001ની લીમડી છે. અત્યારે આ લીમડી અહીં આગળ બી છે, આ જોઈ શકો છો ખેડૂત મિત્ર. ડાયરેક્ટ નીચેથી લાકડાથી ડાયરેક્ટ કાપવાનું આવે છે, આ જોઈ શકો છો. આ સોટીથી ડાયરેક્ટ આ કપાઈ દીધું એ. આ ખેતર માલિકે કરાવ્યું એ. હા ખેડૂત મિત્ર, એટલું કહી દઉં. સમજ પડી મારા મિત્ર ભાઈ? હા, પડી. આ ખેડૂત માલિકે કરાવ્યું એ. બાકી અમાર જે માણસ આવે ને લીમડી કાપવા, એ આવી રીતે કાપે છે. જો ઓકે, આવી રીતે આટલા ઊંચાઈ કાપીને જતા રહે. આ દેખાય છે આવી રીતે. અને પ્લસ જો તઈની લીમડી છે, તઈની બતાડું. ચાલ, લાગે તને આ 2001ની લીમડી 24 વર્ષ જૂની છે? બોલ મારા ભાઈ. 24 વર્ષ? હા, 24 વર્ષ જૂની છે. કેવું પડે જો હર્ષ ભાઈ, આ લીમડી આ કેવી લાગી? સારી છે. જો અત્યારે મોટા પાણા નહીં થયા લાગે, આ અત્યારથી મોટી થાય જ છે. આ ટોટલ કમસે કમ 4 વીઘા છે. 2, 2, 2, 6. હા, જો તઈનું કપાઈ ગયું છે,
પેલું 2 વીઘા અને આ 2 વીઘા અને આ 2 વીઘા ટોટલ 6 વીઘા છે ખેડૂત મિત્ર. તો આપણે હર્ષભાઈને લઈ જઈએ અને ખેડૂત મિત્રથી બી એમને મલાવી દઉં જે મીઠી લીમડી કરી છે, એમને બી એક્સપિરિયન્સ ખબર પડે ભાઈ. હા, કેમ કે હું તો બધું ડાયરેક્ટ હવે નહીં કહી શકું ને એટલે ચલો. જો હર્ષે કેટલી બધી ખેતી છે નાપાડમાં, તમાકુની ખાલી જો ચારો બાજુ. આપણે ખેતરમાં ફર્યા, બધી લીમડી ને બધું જોયું. હા, એ બધું મને ગમ્યું. હા, પણ આપણે લીમડી માટે મારે બિયારણ જોઈએ તો કેવી રીતે મળે? બિયારણનો વર્ષનું એકવાર ટાઈમ હોય હર્ષ. મતલબ બિયારણ હે ને 6ઠ્ઠા મહિનામાં તારે 1લી તારીખે બુકિંગ કરાવવાનું. વર્ષમાં એક જ વાર આ બિયારણ આવે, હાઇબ્રિડ મીઠી લીમડીનું બિયારણ. તે 6ઠ્ઠા મહિનાની 1લી તારીખે તું બુક કરાવું ને તે 7મા મહિના 1લી તારીખથી લઈને 10મી તારીખ સુધીની અંદર તને બિયારણ મળી જશે. ઓકે, એટલે મારે બુકિંગ કરાવવું પડે તમારી જોડે? હા, બુકિંગ કરાવવું પડે પહેલાં. અને બુકિંગનું બી અલગ છે થોડુંક સિસ્ટમ. બુકિંગનું એવું છે, અગર તું બુકિંગ કરાવું ને તે પહેલાં 50% એડવાન્સ પૈસા આપવા પડે બિયારણના. અને જ્યારે માલ આવી જાય ને એને પછી તારે બીજા હાલવાના એડવાન્સ. માલ આવી જાય તે પછી એ નહીં હાલવાના. એવું નહીં આપણે પૂરા પૈસા આપણે લઈશું બિયારણને, એવું નહીં. પહેલાં એડવાન્સમાં 50% હાલવાના અને બુકિંગ જ્યારે તારે માલ હાથમાં આવી જાય બિયારણ બીજા 50% હાલ દેવાના જે થાય બિયારણ આપણે. ઓકે, અને જો 1 વીઘામાં અગર હું તને કહેવા જાઉં, આપણે બાજુ અહીં તો હે ને 60 કિલો બિયારણ જાય, કેમ કે 24 ગુંઠાનો જમીન કહેવાય 1 વીઘા, બરાબર. અને આપણે મેં મારા ખેડૂત મિત્ર તને નહીં ખબર હોય, કદાચ ખબર હશે લગભગ તને, રાજકોટ સાઈડ આપણા જુનાગઢ બાજુ બધે અલગ અલગ હોય છે. તો અહીં 16 ગુંઠા કે 18 ગુંઠાનો હોય છે 1 વીઘા, બરાબર. સમજી ગયો? 1 વીઘા. તો એ લોકો માટે ને ખેડૂત મિત્ર તમારા માટે ને કરીબ 40 કિલો બિયારણ જાય, 40 કિલોનું ગણતરી રાખવાની. તો એ બી હું હાલ દઉં મારા ખેડૂત મિત્રને ઇન્ફોર્મેશન, માહિતી હાલ દઉં ને, કેમ કે પછી તકલીફ ના પડે ખેડૂત મિત્રને. કહેશે 1 વીઘામાં 60 કિલો અને પછી અહીંથી લઈ ગયા 60 કિલો, તો એ જઈને રોપ્યા અને 20 કિલો વધ્યું પછી મારા માથે આવે. એટલે જો બિયારણ તમારા જેટલું ખેતર હોય ને તારું એટલું જ બિયારણ આલીએ અમે. બાકી અગર જો વધારે પડતું તમે બિયારણ લઈ જાઓ તો એ પછી પાછું લેવામાં નહીં આવે અગર વધ્યું હોય તો બિયારણ. કેમ કે હવે એ અમે શું કરીશું, કેમ કે એ તાજું બિયારણ આવે છે જાડું અને લીલું બિયારણ આવે છે હર્ષ્યા. એટલે એટલું તને પહેલાં જ કહી દઉં. અગર તું બુકિંગ જેવું કે મને કરાવી દીધું ને તે પછી તારે જો કે હવે 1 વીઘાનું છે સપોઝ સમજ, પણ તે મને બિયારણ 1.5 વીઘાનું કરાવ્યું. આ તો ખાલી તને એક્ઝામ્પલ આલું છું. તે મને 1.5 વીઘાનું બિયારણનું બુકિંગ આલ્યું, બટ 1 વીઘાનું તે તારું રોપ્યું, હવે 1.5 વીઘાનું બિયારણ તારું વધી ગયું. તો હવે તું એવું જ વિચારીશ મને જ હાલ દઈશ, લે તું લઈ લે, બરાબર. બટ પછી એ પાછું લેવામાં નહીં આવે, કેમ કે બધાનું એવું બુકિંગ હોય, બધા એ પોતપોતાની મેં તો બુકિંગ કરાવેલું હોય. અને કદાચ એટલું જરૂર હોય. હા બસ હું બધા ખેડૂત મિત્રને એ જ કહું છું, કેમ કે ગયા વર્ષે ને 2 થી 3 ખેડૂત મિત્ર જોડે આવું ભૂલ થઈ ગયું છે. અને પહેલાં છેલ્લી વાત તને એટલું બી કહી દઉં યાર, તું અગર બિયારણ ઓર્ડર હાલ દઉં ને, બુકિંગ કરાવી દઉં ને, તો જમીન રેડી હોવી જોઈએ. અને તું અગર મને એવું પૂછતો ને જમીન કેવી રીતે રેડી કરવાની, તે અગર હું તને કહેવા જાઉં ને તે 2x1 તમાકુનો કેવો તું ગારો રાખું છું, તારા દાદા જોયો હઈશ તું કદાચ ખેતી ખેતરમાં જતો નહીં. ક્યારે નહીં ગયા? ઓકે. તે જો કે તમાકુનો કેવો ગારો હોય 2x1 નો, એવી રીતે આપણે 2x1 નો ગારો રાખીને પાટલા ટાઈપ જેવું સિસ્ટમ, અને એની ઉપર હે ને થેલી પહેરાવી દેવાની. બરાબર. અને તઈ જઈ તારે બિયારણ રોપવું હોય ને તઈ ખાડો કરવાનું, થેલીમાં આપણે જે કોથળી આવે એમાં તઈ ખાડો કરવાનો, ત્યાં જ બિયારણ રોપવાનું. અને એ થેલી કેમ તબક પદ્ધતિ હું તને કહું છું, કેમ કે જે આજુબાજુ જે હોય ને 2 જગ્યા 2 બાયનો ફૂટ આપણે 1 બાયનું રાખ્યા હોય ત્યાં આગળ વધારે બહુ ઘાસ ઉગી જાય છે. અત્યારે તું ગયો તો ખેતરમાં જોયો ને કેટલી ઘાસ હતી. તે આ ફિર મેં નવું સિસ્ટમ કાઢ્યું છે ખેડૂત મિત્ર માટે. વચ્ચે વખત તમે પેલું થેલી અગર પહેરાવી દો ને વચ્ચે ખેતરમાં, તે શું આજુબાજુ જે ઘાસ ઉગવાની હોય ને એ નહીં ઉગે તારી. તું એટલું જોજે આ ફેરની ખેતી. સારું કહેવાય ને. રીતિક, મને તો આ ખેતીમાં ઇન્ટરેસ્ટ આવ્યો. હું મારા દાદા જોડે બી કરાવીશ, મારા રિલેટિવ હશે એમને બી જણાવીશ આવી રીતે. અને હું તો બીજા ખેડૂત મિત્રોને બી કહું કે એકવાર ટ્રાય કરી જોવે. ખાલી વધારે નહીં કહેતા, આપણે 1 જ વીઘા કહીએ છીએ, કેમ કે છે આમાં આગળ વધવા જેવું છે. હા, એટલે એકવાર ટ્રાય કરે તો ખબર પડે બધાને. હા, તો એ તો થયું, ચલો ને બધું હું તો કરવાનો જ છું. પણ અત્યારે આપણે કઈ જઈ રહ્યા છે? અત્યારે આપણે હે ને તને હું અગાસ લઈ જવા રહ્યો છું અને સંદેશ્વર જે મારું આપણે હું ખેતી નતું પેલું વિડીયો વાયરલ થયો કેરા કરતા સારી ખેતી, એ જગ્યા તારે બાકી, એ જગ્યાનું ખેતી બતાડું. અને એની પછી આપણે અગાસનું લઈને જઈને બતાડું. અગાસમાં હે ને 2 કે 3 જાતની લીમડી છે. એક ગધાડા લીમડી કહેવામાં આવે છે, એ તને લીમડી બતાડું અને આપણી લીમડી બતાડું. તું એકવાર એ લીમડી જો.
દેશી લીમડી નથી લીમડીમાં બી ફરક આવે. હા 4 જાતની લીમડી આવે એટલું યાદ રાખજે. આ મારી જે છે મીઠી લીમડી, પછી એક આપણે આવે છે દેશી લીમડી, જે ખાવામાં દેશી લીમડી સારી છે, હું હજુ બી કહું છું. બટ અત્યારે માર્કેટની અંદર આ જ માલ માંગવામાં આવે છે, મીઠી લીમડી. એટલું તને કહી દઉં. બાકી આપણે જોવા જઈએ ને તો દેશી લીમડી એક નંબર. પણ આ જે મીઠી લીમડી રહી ને, આ કેમ અત્યારે વધારે માંગ થઈ ગઈ એ ખબર તને યાર? આયુર્વેદિક દવામાં કામ આવે. આયુર્વેદિક દવા તેલમાં. પછી તું અગર જોતો હોઈશ ને, કદાચ પેલું ઇન્દુ લેખા કરીને એક તેલ છે જે એડવર્ટાઇઝ થાય જ છે આપણા ટીવીમાં બી, એમાં બી તું જોજે લીમડીનું જ, આપણા મીઠી લીમડીનું જ આવશે નામ. બરાબર. જો હર્ષ, આ ખેત કહેતો હું અહીંયા આગળ જ મારો વિડીયો તો આપણે બે પહેલા બી આવેલા જ છે ને. હા, અહીંયા આગળ તને હું લઈને આવેલો ને એકવાર, જ્યારે અહીં માલ કટિંગ થતું હતું, જોઈ લીધું આ ખેત? તો બધું જોયેલું જ છે, બરાબર જ છે. આ જ લીમડી જો, આજુબાજુ કેરા છે, બધે કેરા દેખાય છે. કેરા, અહીં કેરા, પછી એક અહીં કેરા. સંદેશવનની અંદર આખે બધે કેરાની ખેતી જ છે વધારે, પણ એની અંદર વચ્ચે આ 1 વીઘા લીમડી આવી. પણ આમનું બીજે બી આમને અહીં રોપી છે 5 વીઘા લીમડી છે. હા, ચાલ તે હું તને એ બતાડું પછી. ઓકે. તો ચલો ખેડૂત મિત્ર, આ જે ખેડૂત મિત્ર જે અમને ગમી ગઈ છે ને લીમડી, આ 5 વર્ષ જૂની લીમડી છે. તે અત્યારે આ વર્ષે જે રોપી છે ને એ લીમડી બતાડીએ આપણે હર્ષભાઈને. ચલો. ઓકે, તો ચલો. જો અત્યારે હવે આપણે ફાઇનલી સંદેશવરમાં જ છે. હા, અગાસવાળો જ રોડ, તને ખબર છે ને? હા, એ તો ખબર છે. આ જે લીમડી દેખાય છે અત્યારે આ લોક છે, એટલે બાકી નકર તને અંદર લઈ ગયો હોત. હું પેલું તને નતો ગાડીમાં કહેતો તો પાટલાવાળું સિસ્ટમ, પેલું પ્લાસ્ટિક બિછાવાનું, એટલે કહેતો તો આ જે વચ્ચે દેખાય ઘાસ, દેખાય છે બહુ કેટલું બધી ઘાસ થઈ ગઈ છે. જોઈ શકો છો ખેડૂત મિત્ર, કેટલી બધી ઘાસ થઈ ગઈ છે. હવે આ ઘાસ કાઢવામાં તમને બહુ તકલીફ પડતી હોય, કેમ કે માણસો બી હવે પૈસા બહુ લે છે અત્યારના વર્કર્સો. તો એટલે હું તમને કહું છું થોડુંક તબક પદ્ધતિ કરો. ડાયરેક્ટ પાટલાવાળું પેલું પ્લાસ્ટિક, હું તને જેવો આઈડિયા આવ્યો ને એ કરીશ ને, તે સહેજે ઘાસ નહીં ઉગે. કેમ કે ગયા વર્ષે એક આપણા ખેડૂત મિત્રએ કરેલું એ મીઠી લીમડી, એમની મસ્ત થઈ છે, સહેજે ઘાસ જ નથી. પાલિતાના સાઈડ કંઈક રહે છે, એમનું તને ફોટો બતાડું છું. ના, તું પેલું ફૂલો વાળું કશું કહેતો તો બધા વિડીયોમાં હોય છે. હા, આ એ જ ખેતી છે. આ એ જ ખેતી. હા, આ ફૂલવાળું આ એ જ ખેતી છે. કેમ કે મેં હવે જે વિડીયોમાં તને બતાવ્યું હોય તે તને ફેક ના લાગવું જોઈએ ને વિડીયો મારો, એટલે હું તને અત્યારે આ એક લઈને આવ્યો છું. તને આ ખબર પડે હા કમ્પ્લીટ છે. વિડીયોમાં જેવું બતાવવામાં આવ્યું છે સેમ એવું જ બતાવવામાં આવ્યું છે. બરાબર. એટલે યાર હું જેટલા બી મારા ખેડૂત મિત્ર આવે છે ને રાજકોટ કે બધે અલગ અલગથી, તે એમને પહેલાં અહીં બી લઈને આવું, કેમ કે વિડીયોમાં વધારે પડતું આ જ ખેતર જોઈને આવ્યા છે. બરાબર. એટલે તો ચાલો હવે ચાલ ફટાફટ આપણે અગાસે જતા આવીએ બીજે. ચલો ફાઇનલી હર્ષ, આ જોઈ લે, આ લીમડી અત્યારે પહેલાંની જ અત્યારે કપાયેલી જ છે. જો વચ્ચે દેખાય છે એક કઈ ઘાસ, અને દઈ દીધું એ. આવી રહ્યા ખેડૂત માલિક, પૂછી લો. વિજયભાઈ છે આપણા, વિજયભાઈ પટેલ. કેટલા વીઘાનું ખેત છે આ? વીઘું છે ને વીઘું કાગળ છે. હા, એક ગુતાઈ. કેટલા વર્ષોથી તમે કરો છો આ લીમડીની ખેતી? આ બીજું વર્ષ થયું. બરાબર. કેવું છે આ લીમડીની ખેતીમાં? સારું. અને કોઈ ભૂંડ ના ખાય, બકરી ગાય કોઈ ખાય નહીં. હા, બરાબર. કોઈ જાતનો બીજો બગાડ નહીં. એટલે મુદ્દે કરાય ખેતી. તો બધી ખેતી કરતા મને તો સારી લાગે. બરાબર. અને પ્રોફિટ બી સારું છે. ઓકે. અરે તું મને કહેતો હતો ને હર્ષ્યા, કેટલું વીઘામાં મન ઉતરે એ પૂછી લે. કાકા કેટલું આપણે આ 1 વીઘામાં મન ઉતરે? તો જોખ્યું નતું, ઊંચા કાપ્યું ને 78000માં 78000માં. હા, બરાબર. અગર તમે આશરે કહેવા જાઓ તો કેટલું મન ઉતરે? 150 200 કેટલું ઇનફ તમારે? એકવાર એની પહેલા તો કરાવ્યો હશે. હવા 150 મણ ઉતરે. 150 મણ. હા, અને આનું દેખભાલ કઈ કશું એ જ નહીં. બરાબર 2 થી 3 વાર દવા મારવાની, 2 વાર ખાતર આલવાનું. અને આ કેટલી વર્ષ જૂની છે લીમડી એક્ઝેક્ટલી? બીજું વર્ષ. આ બીજું વર્ષ ચાલુ થઈ ગયું ને? એક બીજું નવું થઈ ખેતર, એક બીજું આ સાલ નવું રોપ્યું. હા, સાલ નવું રોપવા જાવ છો? રોપાઈ ગયું છે ને? ઓકે, એટલી થઈ ગઈ. હવે બીજું કઈ જોવું તારે ખેતર? કંઈક તો જોયેલું જ છે બીજું બધું તો. હા, ચલો વિજયભાઈ કાકા, થેન્ક યુ. હા, વિડીયોમાં થોડુંક આવવા માટે, આટલા બપોર તાપમાં મારી માટે. આ ગધાડી લીમડી ને? આ જોઈ શકો. હા, હા, અહીં આગળ પહેલા એ જ રોપેલું, બિયારણ નથી ખબર એટલે ને. ખબર હતી. આ જોઈ શકો છો ખેડૂત મિત્ર. જો હર્ષભાઈ, આ ગધાડું લીમડ્યું. હર્ષભાઈ આ જો ખબર પડી ગઈ છે મને. પણ આના પાણા તો જો કેટલા મોટા છે, ધ્યાનથી એકવાર જો. આ મેઇન સાઈઝ.
આનું એકવાર સ્મેલ લઈને જો અને મીઠી લીમડીનું એકવાર સ્મેલ તો જોઈએ છે એ તો કમ્પ્લીટ જ છે. કમ્પ્લીટ જ છે થોડીક ને? આમ એ વધારે પડતી આવે છે. કંઈક ઠંડુ બંડુ પીએ આપણે. ચલો ક્યારના આપણે તાપમાં ફરીએ છીએ. આવ તને પીડાઈ દો. હા હવે બોલ હર્ષ, કેવી લાગી તને ખેતી મીઠી લીમડીની? મને મીઠી લીમડીની ખેતી હવે ખેડૂત મિત્ર જોડે વાત કરી હા. તો આમ તો મને સારું જ લાગ્યું. હા. અને મેં તો તને કહ્યું કે હું હવે ટ્રાય કરવાનો જ છું અને બીજા બી મારા રિલેટિવમાં વાત કરીશ, હા. એ બી ટ્રાય કરશે. એ તો બરાબર 100% સાચી વાત. અને તને કંઈ હવે બીજે કંઈ બતાવું મીઠી લીમડી? બીજે કંઈ બહુ બધે છે મીઠી લીમડી એમ તો. આમ તો હવે આટલું બતાવીને તે મને બધું બહુ કહી દીધું. ના, આપણા ખેડૂત મિત્ર અગર જેટલા બી આવે ને હું બધાને બધાને બતાવું છું. જેટલા બી ખેડૂત મિત્ર આવે એમને ફૂલ માહિતી આપવાનું, ખબર પડી? હા, તાકી એ તો એમને બરાબર. મતલબ થોડુંક તકલીફ ના પડે. કેમ કે નવું પાક હોય એમની માટે નવી પહેલી વાર હોય એટલે. બરાબર. અને- આપણે તો આટલા ખેતરમાં જ બધી ખબર પડી ગઈ. એટલે ખેડૂત મિત્ર, ચલો હું હવે અહીંયા જ વિડીયો એન્ડ કરું છું. હર્ષભાઈને તો મીઠી લીમડીની વિડીયો અને બધે મેં એમને લઈ ગયો નાપાડ બાપાડમાં, એમને બહુ જ સારી લાગી છે ખેડૂત મિત્ર. હવે બીજી નેક્સ્ટ વિડીયોમાં આપણે મળીશું. અને જે પણ ખેડૂત મિત્ર નવા છો, લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પરથી તો છો પ્લીઝ ફોલો કરી દેજો. અને બીજી વાત ખેડૂત મિત્ર, આ વિડીયોને જેટલું બને ને ગુજરાતમાં શેર કરજો. કે જય માતાજી, જય શ્રી રામ. ચલો, જય શ્રી રામ ખેડૂત મિત્ર. નેક્સ્ટ વિડીયોમાં મળીશું.